टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પીએમ મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે ત્યારે થોડીક જ વારમાં હવે વડોદરામાં પીએમ મોદી દ્વારા રોડ શો કરવામાં આવશે। પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હોવાની વિગત છે। એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો રોડ શો ઓપરેશન સિંદૂરના ઉપલક્ષ્યમાં સર્કલ સજાવવામાં આવ્યું। સર્કલ પર સિંદૂરનું પાત્ર ભરીને મૂકવામાં આવ્યું। આપને જણાવી દઈએ કે 17 દેશના વિદ્યાર્થીઓ નિવૃત્ત જવાનો રોડ શોમાં જોડાયા। કર્નલ સોફિયાનો પરિવાર પણ આ રોડ શોમાં હાજર છે। રોડ શોમાં સ્ટેજ પર પારંપરિક નૃત્યોની ઝલક પણ જોવા મળી। સ્વતંત્ર વીરોના પરિવેશ ધારણ કરીને લોકો આવ્યા। દાઉદી વોરા સમાજની મહિલાઓ વડાપ્રધાનના સ્વાગતમાં ઉપસ્થિત રહી। તો 2 દિવસનો આ જે પ્રવાસ છે તેમાં વડોદરાથી શરૂઆત થશે અને આપને જણાવી દઈએ કે 1 કિલોમીટરનો રોડ શો હશે અને તે બાદ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। પરંતુ દર વખતે રોડ શોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, નૃત્યો હોય છે, પરંતુ આ વખતનો રોડ શો એટલે પણ ખાસ છે કે ઓપરેશન સિંદૂરની ઝાંખી જોવા મળશે। આપણા ભારતીય જવાનોનું જે સાહસ છે તે જોવા મળશે, જે રોડ શો દરમિયાન આખી જે ઝાંખી દર્શાવવામાં આવી છે। એ સિવાય મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનને આવકારવા માટે અને આપને જણાવી દઈએ કે થોડીક જ વારમાં હવે વડાપ્રધાન દ્વારા રોડ શો કરવામાં આવશે। એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો આ રોડ શો છે અને ઓપરેશન સિંદૂરના ઉપલક્ષ્યમાં સર્કલ સજાવવામાં આવ્યું છે। સર્કલ પર સિંદૂરનું પાત્ર ભરીને મૂકવામાં આવ્યું છે અને એ સિવાય મહિલાઓ કે જે વડાપ્રધાનને આવકારવા માટે રોડ શોમાં હાજર રહી છે। કર્નલ સોફિયાનો જે પરિવાર છે તે પણ આ રોડ શોમાં હાજર છે। રોડ શોમાં સ્ટેજ પર પારંપરિક નૃત્યોની સાથે સ્વતંત્રતા વીરોના પરિવેશ ધારણ કરીને લોકો આવ્યા છે। આપની દ્રશ્યો પણ